હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેહમાં આકાશ જેટલો જ ભાગ જો એમ દાદાજીએ કહ્યું છે. શું કહે છે? દેહમાં આકાશ જેટલો ભાગ જો એવો અભ્યાસ કરવો. એવો અભ્યાસ. હા, તો આ કેવી રીતે શું છે? તો કે કેવું છે કે દેહમાં આકાશ જેટલો જ ભાગ જો, પણ આકાશ દેહમાં કેવી રીતે જોઈ શકશો? આ એ ખબર પડતી નહીં. દેહમાં આકાશ જેટલો ભાગ જો, પણ કેવી રીતે જોશો તમારે? એટલે આકાશને જ જોવો ના. આપણે આકાશને ને દેહને હમણાં ઊભું રાખીએ, બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ ઘરની અંદર તમારે બધે તમારે કઈ ને કઈક વસ્તુ મૂકી હોય તો આકાશ રહે ખરું? ના રહે. એ આકાશમાં વસ્તુ આવી ગઈ કે ના આવી ગઈ? આવી ગઈ. વાત સમજાય કે ના સમજાય? પછી આકાશ જોવા મળે ખરું? ના મળે. ડબ્બો જોવા મળે, પલંગ જોવા મળે, વાત સમજાય ને? સોફા સેટ જોવા મળે, ડાઇનિંગ ટેબલ જોવા મળે, વાત સમજાય? આકાશ જોવા મળે ખરું? ના મળે. વાત સમજાય ને? તો હવે આ પલંગ છે, ડબ્બો છે, ડાઇનિંગ ટેબલ છે, રસોડું છે, વાત સમજાય ને? બરાબર. તો કઈક એવું છે, કર્મ કર્યું છે એના આધારે જ છે ને? વાત સમજાય ને? બરાબર. હવે કર્મ કર્યું છે તો હવે તમારું એવું કર્મ હોય કે નવ કર્મ જ બંધ ના પડે, તો પછી તમારા દેહમાં કોઈ વસ્તુ આવશે ખરી? ના આવે. ના આવે. અને જૂના કર્મના જ્ઞાતા દ્રષ્ટા બનશો. બરાબર. એટલે એ કર્મ જે છે એ રૂપી થઈ જશે કે અરૂપી થઈ જશે? અરૂપી થઈ જાય. અરૂપી થઈ જશે. જ્ઞાતા દ્રષ્ટા બનેલો અરૂપી થઈ જશે. અને નવું કર્મ બંધ પડતું નથી. એટલે દેહની અંદર આકાશ રહ્યું કે બીજું કઈ રહ્યું? આકાશ. આવું છે. એટલે રિલેટિવ ના હોવું જોઈએ. શું કહે છો? રિલેટિવ ના હોવું. ના, એવું નહીં. રિલેટિવ પણ તું ધનજીભાઈ છું, રિયલ શુદ્ધાત્મા છું, તો આકાશ તત્વ ખુલ્લું થયું. એ જુદું થઈ ગયું. આકાશ તત્વ ખુલ્લું થયું. પણ હું ધનજીભાઈ છું તો આકાશ તત્વમાં કઈક આવી ગયું, એટલે નવ કર્મ બંધ પડ્યું, એકાકાર થઈ ગયા. બરાબર. હા, સમજાય ને? હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, તે આકાશ તત્વ સંકોચાયું. યસ, રાઈટ. હા, સમજાય ને? બરાબર. અને બાય રિલેટિવ પરથી હું ધનજીભાઈ છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું, અંદર બધું પડ્યું છે, પણ આકાશ તત્વ ખુલ્લું થયું અને પેલું વિલય જુદું થયું. બરાબર. કાંઈ નવ કર્મ બંધ પડતું નથી. જૂના કર્મમાં જ્ઞાતા દ્રશ્ય દર્શનનો સંબંધ ખુલ્લો થઈ ગયો. એવી રીતે વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ બરાબર. હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી, એટલે કરતા ભાવ નીકળી ગયો, ભોગતા ભાવ નીકળી ગયો. તો શરીરની અંદર બધું જ છે, તેમ છતાં આકાશ સિવાય બીજું કશું જ ના રહ્યું. રાઈટ, રાઈટ. બરાબર છે. હા, સમજે ને? સમજી ગયો. આકાશ તત્વ. હવે આકાશ તત્વ થઈ ગયું તમારે બધી વસ્તુ, એટલે બધા કર્મ નિદ્રા થઈ ગઈ, એટલે કેવળ જ્ઞાન થઈ જાય. બરાબર. વાંચું ને કે ના સમજાય? એટલે ઉચકીને ખાલી નથી કરવાનું. નવ કર્મ બંધ પડવું ના જોઈએ. ખાલી કરવાનું નહીં. બરાબર. ખાલી નથી કરવાનું. નવ કર્મ બંધ ના પડવું જોઈએ. અને જૂના કર્મના જ્ઞાતા દર્શારો, એટલે દેહની અંદર આકાશ તત્વ ખુલ્લું થઈ જશે. રાઈટ. એટલે પછી આત્મા ને આકાશ બે જ રહેશે. બસ. વાંચું ને? પછી આકાશ એ નહીં, કારણ કે આત્માને સ્પેસ નથી જોતી. નથી. પણ દેહ છે એટલે એ રીતે રહે. પછી અમુક સમય પછી એ આકાશ તત્વ નથી જોતો. એ શું કે છે? આત્મા કેવું કહેવાય તમારે? આકાશ તત્વ ના હોય પછી એ કયું પ્રોપર શબ્દ છે તમારે? અનઅવગાહક. એને સ્પેસ ના જોઈએ, આકાશ ના જોઈએ. પછી અવગાહ, અનઅવગાહ. આવો શબ્દ છે, પણ શાસ્ત્રનું બધું મને આવડતું નથી, યાદ નથી રહેતું બધું. પણ તમે બોલ્યા ને, તમે બોલ્યા ને, બાય રિલેટિવ પરથી ધનજીભાઈ છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા, રિલેટિવ પરથી વાઇફ છે, રિલેટિવ પરથી છોકરા છે, રિલેટિવ પરથી ઘર છે, રિલેટિવ પરથી શુદ્ધાત્મા, એટલે આકાશ તત્વ ખુલ્લું થયું. રાઈટ. બાકી બજારમાંથી આકાશ તત્વ લાવશો તો થશે નહીં. ઓક્સિજન આપશો ને આકાશ તત્વ બનશે નહીં તમારું. ધનજીભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? શું કહે છે ઉત્તમભાઈ? માઇક આપો. આજે તો હા, બોલો. આજે તો સવારથી જ જે છે ને, શું કહીએ, વિજ્ઞાનની મૂળ વાતો શું આપણને મળ્યું છે એમ, અને મૂળ વાતો, અને આ 5 જે વાક્યો છે દાદા ભગવાનના આજ્ઞાના, એ સાધન અને સાધ્યને એક કરી નાખે છે એમ. હા, સાધન પછી નથી થતું. આખું સાધન સાધ્ય થઈ જાય છે. દેહધારી પરમાત્મા છે. ભાઈ તો પરમાત્મા છે, પણ ઉત્તમભાઈ પરમાત્મા થઈ જાય છે. એટલે સાધન તરીકે રહેતું નથી, સાધ્ય થઈ જાય છે. અને અંદર બહાર બે એક જ થઈ જાય છે. સાધન અને સાધ્ય બે એમ
સાધન જે છે સાધ્ય રૂપે થઈ ગયા. કેટલી મોટી એની એકતા છે અને અભેદતા છે. એટલે અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું ઉત્તમભાઈ છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. અંદર આકાશ થતો ખુલ્લો થઈ ગયો. એવું કહે છે કે સિદ્ધ ક્ષેત્ર અને લોકાકાશ, હા, એમાં આકાશ તત્વ જ કોમન છે, આકાશ તત્વ જ કોમન છે. બીજો કોઈ તત્વ નથી. એમ આકાશ તત્વ ગતિશાયક નથી, પેલો પૂતગલ તત્વ નથી, પણ આકાશ તત્વ ખુલ્લું. હવે આ એક ખુલ્લું થઈ જાય એટલે કોને કહેવાય, શું કહેવાય? ભારે પ્રશ્ન પૂછે છે દાદા, પણ ગમ્યું ધનજીભાઈ આજે ગજબ અઘરા પ્રશ્ન પૂછે છે, પણ જવાબ બરાબર લાગ્યો.